અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સલાબતપુરા વિસ્તારમાં HTC2 માર્કેટ પાસે એક પત્રકારની તીક્ષ્ણ હથિયારની ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં ગુનેગારોને હવે કોઈનો ડર ના હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં HTC2 માર્કેટ પાસે હત્યાની ઘટના બની હતી। અસામાજિક તત્વોએ એક પત્રકાર ઝુબેર પર જીવલેણ હુમલો કરી તીક્ષ્ણ હથિયારના 35થી વધુ ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી। બનાવની જાણ થતાં સલાબતપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા, તો હત્યારાઓ હત્યા કરી ભાગી છૂટ્યા હતા। જ્યારે અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું પોલીસે પ્રાથમિક તારણ વ્યક્ત કર્યો હતો। હાલ તો બનાવને લઈ સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો મૃતક ઝુબેરે થોડા સમય અગાઉ ઘર પાસે રહેતા ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હોય, જેની અદાવતમાં ટપોરીઓએ રેકી કરાવી રાત્રે ઝુબેર એકલો દેખાતા 5 થી 6 જેટલા 16 થી 17 વર્ષની ઉંમરના કિશોરો પાસે હત્યા કરાવી હોવાની ચર્ચા જોવા મળી હતી। અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે HTC બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે, સીતારામ ટી સ્ટોર છે। સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ ઝુબેર છે એની હત્યા થઈ છે। એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો, પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ એને મૃત જાહેર કરેલ છે। આ ઝુબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। પોલીસ જે ભોગબનનાર છે મરણ એની વિગતવારની તપાસ કરી રહી છે, સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે। અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ મુજબ આગળની કાર્યવાહી। પ્રાથમિક તપાસમાં કઈ આપસી રંજીશ હતી? અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ, જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો, કોઈ એને ધમકી અગાઉ આપી હતી, આપતી રંજીશ હતી, ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી, આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે। પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડાય એ મુજબના પ્રયાસ છે। હાલમાં કોઈ અટકાયત થઈ છે? અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી। અમે શકમંદોને તપાસી રહ્યા છીએ, જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું।